તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલનો જે વિસ્તૃત અભ્યાસક્રમ એટલે કે ડિટેલમાં જે અભ્યાસક્રમ છે તે જોવાના છે. મિત્રો છે હાલમાં જે કોન્સ્ટેબલની રનિંગ ચાલી રહી છે અને ત્યારબાદ છે તેનો જે લેખિત પરીક્ષા આવવાની છે. તો આપણે આ વિડીયોમાં છે કોન્સ્ટેબલનો વિસ્તૃત અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીશું. મિત્રો છે નવા અભ્યાસક્રમમાં છે ઘણા બધા નવા ટોપિક પણ ઉમેરવામાં આવ્યા છે. તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ જે કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે તમને આ પ્રમાણે જોવા મળવાનો છે. જેમાં જે બે ભાગમાં છે કોન્સ્ટેબલ પેપરને જે વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં પેપર જે છે કોન્સ્ટેબલનું તેમાં છે પાર્ટ એની આપણે વાત કરીએ તો પાર્ટ એમાં છે તમને રિઝનિંગ અને ગણિતને લગતા પ્રશ્નો પૂછાશે. અહીં આપણે જોઈ શકો છો કે પહેલો જ ટોપિક છે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનનો છે. તો તેમાં છે 30 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. બીજું છે ગણિત ક્વોન્ટિટેટિવ અને ગણિતને લગતા 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. અને ત્રીજું છે કમ્પરેટિવ ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી ભાષાને લગતા 20 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો, અહીં છે હેઠે છે માહિતી આપેલી છે કે પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એટલે કે તમને જે એક ફકરો આપવામાં આવશે તેના આધારિત તમને જે સમજણ મુજબના જે પ્રશ્ન તમારે જવાબ આપવાના રહેશે. તો આ પ્રમાણે છે મિત્રો પાર્ટ એ છે જે છે રિઝનિંગ અને ગણિતને લગતો છે. જેના છે મિત્રો 30 ને 30 60 ને 2 20 એટલે કે 80 ગુણનું છે તમને પાર્ટ એનું છે જે છે પ્રશ્નપત્ર રહેશે. હવે મિત્રો પાર્ટ બીનો જે છે 120 ગુણનું છે. તેને ડિટેલમાં જોઈએ તો પાર્ટ બી છે મિત્રો એમસીક્યુ પ્રકારની ટેસ્ટ 120 ગુણના ટોટલ છે પ્રશ્ન આમાં પૂછવામાં આવશે. અને આ મિત્રો છે જે છે પાર્ટ બી તેમાં છે બહુ ડિટેલમાં અભ્યાસક્રમ આપેલો છે. પહેલો જ મિત્રો છે તેમાં ટોપિક છે બંધારણ, ભારતનું બંધારણના 30 ગુણના પ્રશ્ન છે. તો તેમાં ઘણા બધા ટોપિકો નવા ઉમેરાયા છે. અહીં તમે જોઈ શકો ભારતીય બંધારણ, તો એમાં ઉદ્ભવ અને વિકાસ છે, લાક્ષણિકતાઓ છે, આમુખ છે, મૂળભૂત અધિકારો અને ફરજોને લગતા પ્રશ્નો, રાજનૈતિક માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણના સુધારાઓ તથા પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું, પછી છે સંઘ અને રાજ્યોના કાર્ય અને જવાબદારી, સંસદીય વ્યવસ્થા, સંસદ, રાજ્યનું વિધાનમંડળ માળખું, કાર્યો, સત્તા વગેરે છે, રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, કાર્યપાલિકા, ન્યાયપાલિકા વગેરેને લગતા પ્રશ્નો છે. ત્યારબાદ છે સમવાય તંત્ર અને રાજ્યને સંબંધિત પ્રશ્નો હશે, બંધારણીય સંસ્થાઓને લગતા જે પ્રશ્નો હશે. અને એ પંચાયતી રાજ મિત્રો છે આપેલું છે, ખાસ યાદ રાખજો. પંચાયતી રાજના પણ પ્રશ્નો છે બંધારણમાં તમને જોવા મળવાના છે. આ મિત્રો છે નવો ટોપિક છે કોન્સ્ટેબલની પરીક્ષામાં છે ઉમેરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કરંટ અફેર્સ છે. તો કરંટ અફેર્સમાં તમારે જે છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ કરવાનું રહેશે. કરંટ અફેર્સમાં તમારે છે ગુજરાત છે, ભારત છે અને વિશ્વ લેવલનું ત્રણ કરંટ અફેર્સ તમારે છે જોવાના રહેશે. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ ટોટલ ત્રણ મળીને 40 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં રોજબરોજના જે બનાવો છે કરંટ અફેર્સમાં તમારે કરવાના રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે સિલેબસ આપ્યો છે તેના વિશે વાત કરી લઈએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ખાદ્ય સામગ્રીની પ્રાપ્તિ સ્થાન છે, આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્નના સ્ત્રોતોના સુધારણા વગેરે જે છે ટોપિક છે. હજી આગળ વાત કરીએ આપણે તો તેમાં સજીવોના લક્ષણ છે, સજીવોની વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોની વિવિધ અંગો, તંત્રો, સજીવોનું સંરક્ષણ. પછી ત્રીજો ટોપિક છે આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો. ચોથું છે અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા. પાંચમું છે વિદ્યુત અને પરિપથ, વિદ્યુત પ્રવાહની અસરો છે. છઠ્ઠું છે કુદરતી અને કૃત્રિમ રેસાઓ, કાપડ અને પ્લાસ્ટિક. સાતમું છે એસિડ, બેઝ અને ક્ષાર છે. આઠમું છે ઉષ્મા ચુંબક, ધ્વનિ, દહન, ધાતુ અધાતુ, કોલસો, પેટ્રોલિયમ. પછી નવમું છે સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો. દસમું છે હવા, તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન, આબોહવા અને હવાનું પ્રદૂષણ. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે પાણી. 11મું છે પાણી અને તેનું વ્યવસ્થાપન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ. 12મું છે કચરાનો સંગ્રહ અને નિકાલ.
13મું છે ભૂમિ, જંગલ અને તેનું મહત્ત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો અને છે ભૂ રાસાયણિક ચક્રો. 14મું છે તારાઓ અને સૂર્યમંડળ, મિત્રો અલગથી ટોપિક છે. 15મું છે પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો 15 ટોપિક છે મિત્રો આ જનરલ જે છે, જે 15 ટોપિક મિત્રો આમાં તમને જોવા મળશે સાયન્સ અને ટેકનોલોજીમાં. અને જનરલ નોલેજના ટોપિક મિત્રો છે, અહીં બીજી કંઈ માહિતી આપી નથી. સાયન્સ અને ટેકનોલોજીના આટલા ટોપિકો તમારે છે કરવાના રહેશે. અને જનરલ નોલેજમાં બધું જ આવી જશે, જનરલ નોલેજની બધી માહિતી. ત્યારબાદ હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી 3 મિત્રો છે ગુજરાત અને ભારતનું કરવાનું છે. 50 ગુણ તેના પ્રશ્ન છે, જેમાં સિંધુ ગુણ સભ્યતાનો અલગ ટોપિક છે, વૈદિક યુગ છે, જૈન અને બૌદ્ધ ધર્મ છે, ગણ રાજ્યો તથા મગધ રાજ્યોની માહિતી છે, મધ્ય એશિયાના સાથે સંપર્ક અને તેના પરિણામો છે. પછી છે હરિકનંદ, મૌર્ય, શુંગ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્તવંશ, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા છે તથા ભારતીય રાજાઓ અને રાજવંશો, તેમના શાસકો, વહીવટો, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. પછી 7મું છે ભારતમાં યુરોપિયન વેપારીઓનું આગમન તથા સર્વોચ્ચતાઓનું તેમનું સંઘર્ષ, ભારતમાં કંપનીનું જે શાસન 1857નું બળવો, ભારતીય બ્રિટિશ તાજનું સિંધુ શાસન. 10મું છે ભારતમાં સ્વતંત્રતા ચળવળ, સ્વતંત્રતા પ્રાપ્તિ અને આઝાદી પછીનું ભારત, 19મી અને 20મી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારણાઓ, ગુજરાતમાં રાજવંશો, તેના શાસકો, વહીવટો, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. ત્યારબાદ સાંસ્કૃતિક વારસાઓની વાત કરીએ તો તેમાં ગુજરાતને ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં કળા છે, સાહિત્ય છે, શિલ્પ છે, સ્થાપત્ય છે, સંગીત છે, નૃત્ય ઇત્યાદિ પૂછવામાં આવશે. ભારતીય જીવન પરંપરામાં મેળાઓ છે, ઉત્સવો છે, ખાણીપીણી છે, પોશાક છે, પરંપરાઓ છે. ત્યારબાદ ગુજરાતના સંગ્રહ સ્થાનોમાં પુસ્તકાલયો, સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્ય મહત્ત્વ. ત્યારબાદ છે ગુજરાતી રંગભૂમિમાં નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવનમાં તહેવારો, મેળાઓ, પોશાકો, ધાર્મિક વિધિઓ. ગુજરાતી સાહિત્યમાં પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યની રચનાઓ અને સાહિત્ય કૃતિઓની સંસ્થા. અને 7મું છે ગુજરાતી તીર્થસ્થળો અને પર્યટન સ્થળો. તો મિત્રો અહીં ખાસ જોજો, સાહિત્યકારોના પણ પ્રશ્ન તમને છે જોવા મળવાના છે. અહીં ગુજરાતી સાહિત્ય પણ આપેલું છે. ત્યારબાદ ગુજરાતી ભૂગોળની વાત કરીએ, ભારતની ભૂગોળ, તો તેમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુ, વિભાવના, પૃથ્વીની આંતરીય સંરચના, ભૂમિ સ્વરૂપના સ્વરૂપો, લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવા તત્વો, પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાવરણીય વાતાવરણીય વિપક્ષ, આબોહકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઓ અને ખંડીય સંસાધનો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૌતિક ભૂગોળમાં પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર વગેરે આવે છે. આ ઉપરાંત કુદરતી વનસ્પતિઓ, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો, ખનિજો. પછી સામાજિક ભૂગોળમાં વસ્તી વિતરણ, વસ્તી આપણે જે વિડીયો મૂક્યો હતો ભારતની, ગુજરાતની પણ વિડીયો આપણે મૂકશું. તે વસ્તી વૃદ્ધિ છે, સ્ત્રીનું પ્રમાણ, તો વસ્તીનો મિત્રો પ્રશ્ન પૂછાશે. આર્થિક ભૂગોળમાં છે કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની લાક્ષણિકતાઓ, કૃષિ, ખનિજ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગોના પણ પ્રશ્ન પૂછાશે. અને વર્તમાન પ્રવાહોમાં ભૂગોળ પણ પૂછાઈ શકે છે. તો આટલા મિત્રો પ્રશ્ન તમને છે, આટલા બધી ડિટેલમાં મિત્રો છે સિલેબસ આપી દીધો છે. તો આ સિલેબસ તમે જોયો તે મુજબ તમને છે જોવા મળ્યું કે આમાં પંચાયતી રાજ એક પૂછવામાં, જે પંચાયતી રાજ છે નવો ટોપિક છે. ઉપરાંત છે આમાં સાહિત્ય પણ પૂછાશે. અને છે જે તમે જોયું હશે કે આમાં જે ભારતના જે રાજા રજવાડાઓ છે તેને લગતા પણ પ્રશ્નો વધારે પૂછાશે. કેમ કે આમાં મિત્રો છે તમે મોટાભાગે જોશો તો આ સિલેબસ તમને છે જીપીએસસી જેવો લાગશે. આ સિલેબસમાં મિત્રો તમારે છે તે એનસીઆરટી અને જીસીઆરટીને છે પૂરેપૂરી વાંચવી જોશે. કેમ કે આમાંથી મોટાભાગના પ્રશ્નો તમને એનસીઆરટી જીસીઆરટીમાંથી જ પૂછાવાના છે, બધા જ પ્રશ્નો. કેમ કે એનસીઆરટી અને જીસીઆરટીના છે તમામ ટોપિકો છે મિત્રો આમાં આપેલા છે. એટલે કે બધા જ તમારે ધોરણ 6થી લઈને ધોરણ 12 સુધીની જીસીઆરટી અને એનસીઆરટીને તમારે છે પૂરેપૂરી કરવાની રહેશે. આમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાશે. આમાં તમને વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ જે પણ ટોપિકો આપેલા છે, પછી ઉપરાંત તમને છે
જે ઇતિહાસના, ભૂગોળના અને છે જે ટોપિકો બધા આપીએ છીએ તે તમામે તમામ ટોપિકો મિત્રો છે એનસીઆરટી અને જીસીઆરટીના છે, તો તમારે છે તે કરવાના રહેશે.